રાત પડશે ને તો મેળાથી આવતા આપણે કેટલું મોડું થઈ ગયું ને ઓએ અને તો પેલો રિક્ષા વાળો આપણે મેળવા ના આવ્યો. કોઈ તો રસ્તા ઉપર બિયા તો એટલે મેળવાય ના આવ્યો કે હું તમે મેળવા ના એમ કહેતો હતો ને તું વાત ખબર કે ભૂતરે હોય તો ખબર ને બીવરા આવે કે વચણે કે એક્સિડન્ટ થઈ ગયું ને હીરો મરી ગયો તો ને ભૂત બીવરા આવે હાથે મારે તો ઘરે બૈરું ભૂત જેવું છે એવું તાર બૈરું ભૂત જેવું એટલે આપણે ઘરે તો આ તો પેલો બધો ફૂટ છે અને રોટલા તો ઘરે તું ખાન તો આમ આટલો કાસો ના એવું લગ્ન કરીને પસ્તાવાનું ના કરે તો પસ્તાવાનું નહીં એવું થઈ છે તો પેલું છે લગન નો લાડો ખતો મેઠો ના ખતો મેઠો તું પૈણતું ના ઓઠો દેવાનું તારે તો તમે પૈણી ના પસ્તાણા હાલો રેખો તોય તું કેમ એવો કરે છે હે તું માગે એ બધું હું તને નહીં લઈ આવતો હે તોય આવું કરવાનું ફોન ચાલુ રાખવાનું તને નહીં કીધું હે તને ખબર તો છે હું ભૂતવાળા રસ્તા પર દઉં છું મને બીક બહુ લાગે છે ફોન ઘડી ફોન રાખે તો શું ખાઈ લેજે તું હા ખાઈ લેજે હા આવું ના કરતી પણ હા વફળને દાનું બકારે તારે તો રોજ ના ડકારે હલો દેખું 2 મિનિટ રહીને ફોન કરું મારા ભાઈબંધનો ફોન આવે એટલે પાછા ફોન કરવો હતો હલો ભાઈબંધ આ ભૂતવાળા રસ્તા પર હું આવી ગયો છું તું એક રેજે હું આવી ગયો છું હો આવું જ રહું છું રસ્તા પરથી ફોન આવ્યો હા સર જ્યારે ફોન આવ્યો ને ત્યારે હીરો આ જ રસ્તા પર હતો અને એને બીક લાગતી હતી કારણ કે હીરો ભૂતિયા રસ્તા પર હારા રસ્તા પર આવતો હતો ને એટલે એને મને કીધું ને મને કે ફોન ચાલુ રહેશ અને કે ફોન ચાલુ હોય ને તો મને બીક ના લાગે અને હીરો ફોનમાં વાત કરતો અમે બે વાત કરતા હતા ફોનમાં અને અચાનક એવો ભૂત જેવો અવાજ આવ્યો અને એની ચીક પાડીને અને પછી હીરો બોલવાનું બંધ કરી નાખ્યું ને પછી બોલ્યો જ નહીં અને ફોન કોકે કાપી નાખ્યો. આ રસ્તા પરથી ફોન આવ્યો તો કન્ફર્મ છો તમે? આ રસ્તા ઉપરથી જ આવ્યો હતો. તમે ફરી ફોન કરવાની કોશિશ નથી કરી? ફોન કરવાની કોશિશ કરી પણ પછી તો ફોન લાગતો હતો, ફોન સ્વિચ ઓફ આવતો હતો. હા પછી મેં તમને ફોન કર્યો. આ રસ્તા પરથી આવ્યા ને તો દયા આપી ગઈ. આ રસ્તા પર આપણે આજુબાજુ બધે ચેક કરવું પડશે. મને તો એવું જ લાગે છે સર કે ભૂત જ ગાયબ કર્યો છે એને. કેમ ભૂતી એટલે? આ રસ્તા ઉપર ભૂતનું બહુ હાહાકાર છે. બધા આ માણસો આ રસ્તા ઉપર આવવા માટે જીવે છે ભૂતથી એમ. ભૂત તો આવું ના કરે. મને તો એવું જ લાગે કે ભૂત જ ગાયબ કર્યો છે. વાત જ નહીં એ તો બધી ગેમ છે. અમે શિયાળીવાળા તો ભૂતને માનતા નહીં પણ તમે કહો છો તો અમે કદાચ હાલ મોની લઈ અને આજુબાજુ ચેક કરીએ પણ ભૂત ના હોય. અમારું એવું કેવું છે. સર આ રસ્તા પર બધા આવે ને તો બીએ જોઈ છે કે આ રસ્તા પર ભૂત છે અને બહુ ભયાનક ભૂત છે એમ. પણ ભૂતની વાત પછી મેલો પેલા તમારો જે ભાઈબંધો અહીંયાથી ગાયબ થયો છે ને એને ગોતવાની પેલી આપણે કોશિશ કરવી પડશે. એટલે દયા અભિજીત આપણે પેલા આજુબાજુ ચેક કરીએ તો ઓના ભાઈબંધને ક્યાં લઈ ગયા છે ને કોણ લઈ ગયું છે ચોકણ છે. પેલા એનું મળશે તો પછી આપણે ખબર પડશે ભૂત છે કે શું છે. ચલો તમે અમારી જોડે રહો એટલે તમારો ભાઈબંધ મળે તો આપણને ખબર પડે કે તમારો ભાઈબંધ છે આર્યો. આપણે ગોતવાનું ચાલુ કરીએ આજુબાજુ. ક્યાં એવું લાગે જુઓ. દયા અભિજીત હા સર. આ કોકને ખસેડવાના નિશાન છે જુઓ. નિશાન તો છે. ચાલો અંદર. સર મારા ભાઈબંધને નહીં ખસેડ્યો હોય ને? હા કઈ ના શકાય કઈ મારા ભાઈબંધને પણ ખસેડી લઈ ગયા હોય. કોઈક માણસને ખસેડ્યો હા એવું માણસ લાગે. જ છે ખસેડી લઈ જવાના. નિશાન ઉપર અંદર જવું પડે. ચાલો અંદર. નિશાન તો આટલા સુધી જ છે દયા. હા સર. હવે એક કામ કરો અંદર અલગ અલગ થઈ જાઓ આપણે. હા અલગ અલગ સર હું એકલો નહીં છું, મને બીક લાગે. તારે એકલા નહીં જાવ તું મારી જોડે રહે. તું મારી જોડે ચાલ. હા સર.
છોકરાઓ ગભરાશો નહીં, હું તમારી સાથે જ છું. હા સર. મળી જાય તમારા ભાઈબંધ. સર મારો ભાઈબંધ. આ તારો ભાઈબંધ છે? હા. દયા, અભિજીત. સર કોણ છે કોણ? આનો ભાઈબંધ જ છે. આ તો મરી ગયો છે. મરી ગયો છે? હા. ચેક કરો દયા, અભિજીત. ચેક કરો દયા, અભિજીત. કઈ મળે છે? સર મારા ભાઈબંધને શું થયું છે? ચેક જ કરીએ અમે. સર હા, એના પાસે કોઈ વસ્તુ તો છે નહીં, પણ મને કઈ રીતના મારે એ ખબર પડતી નહીં. કોઈ નિશાન તો દેખાતું નહીં આના શરીર પર. કોઈ શરીર પર કોઈ નિશાન નહીં, કોઈ ઘા નહીં. દયા, હા સર. સાણુકને બોલાવવો પડશે. સાણુકને બોલાય, કોલ કરે ખબર પડે. અને આના ઘરમાં બીજું કોણ કોણ છે? એના ઘરમાં એક ભાઈ છે એનો. એનો ભાઈ છે બીજો? હવે તો એના ભાઈનો કોન્ટેક કરવો છે, એના ભાઈને બોલાવવો પડશે હા સર એના ભાઈ પૂછતાછ માટે. હા, એની જરૂર પડશે. હેલો સારું છે સર, તમે લોકેશન એનું અહીંયા જલ્દીથી જલ્દી આવી જાઓ. હા ઓકે. એના ભાઈને કોલ કરે છે? હા સર એના ભાઈને કોલ કરે આવે તો. આવે છે ને? સર એના ભાઈને કેમ બોલાવ્યો તમે? એના ભાઈને પૂછતાછ માટે બોલાવ્યો છે. એ તો આવે એટલે પછી તને ખબર પડી જશે. કારણ કે ચેક કર આને કઈ રીતે માર્યો છે એ તારે કહેવાનું છે. અમે ચેક કર્યું અને આના ઉપર કોઈ ઘા કે કોઈ નિશાન નહીં. આ સાણું શું કરે તું? ચેક કરું બોસ. બોસ આ સાણું કે અહીંયા ખૂન છે હા અને આ રોડ પર પાછળ પટકાણો છે ને પાછળ છોટું મગજ આવે ને હા એટલે અહીંયા વાગવાથી મોત થઈ. એવું છે. નાના મગજમાં વાગી ગયું નાના મગજમાં વાગ્યું. એટલે કોઈ માર્યું છે કે પટકાણો છે? ના એટલે પટકાણો છે. કોઈ ધક્કો માર્યો હોય અથવા કોઈ બીજાનો હોય એનાથી પાછળ પડ્યો છે અને એનાથી મોત. એનાથી મોટું છે. હા. બીજું કઈ બીજી કોઈ તકલીફ નથી. તારે લાશ લઈ ગયા પડશે ને? કોણ લેબ? હા હા લેબમાં લઈ જજો. લેબમાં લઈ જા. એની પહેલા એનો ભાઈ આવે છે, હા એને બતાવી દઈએ અને એના જોડે થોડી પૂછતાછ કરવાની છે. ભયા ભયા અડશો ને તમે અડશો ને અમકા સાઈડમાં આવી જાઓ. શું થયું માર ભાઈને? તારા ભાઈનું મોત થયું છે પડવાથી કે કઈ રીતે મોત થયું છે અને પાછળ મગજમાં વાગ્યું છે. ડૉક્ટરે એવું કીધું છે. હા તો તારો ભાઈ ગયો તો ક્યારે? મારો ભાઈ રોજ નોકરીએ જાય છે. એ નોકરીથી અત્યારે આવતો હતો એટલે એને મને ફોન કર્યો હતો કે હું આવું નોકરીએથી એટલે. નોકરીથી આવતો હતો એમ? હા એટલે નોકરીથી આવતો તને ફોન કર્યો, હા. પણ એ આ રસ્તેથી આટલા લેટ કેમ નીકળ્યો એકલો? આમ તો રોજ જલ્દી જ આવી જતો પણ આજે એને પગાર થવાનો હતો એટલે એને મને કીધું કે હું પગાર થવાનો એટલે આજ લેટ આવીશ. એટલે પગાર જવાનું પગાર લેવા માટે? હા એટલે એની જોડે કોઈ પૈસા વૈસા મળ્યા એનો આજ પગાર થયો તો એને મને ફોનમાં કીધું. દયા અભિજીત કોઈ એના જોડે પૈસા કેવું કોઈ મળ્યું? ના સર. એના જોડે શું શું હતું બીજું? એના જોડે પૈસા એનો મોબાઈલ પાકીટ બધું. તું એના હારે જતો તે તો પૈસા માટે એનું ખૂન નહીં કર્યું ને તે. એના જોડેથી કશું વાત નતો. એક મિનિટ પેલા અમારા જોડે વાત કરો. એના જોડેથી કશું વસ્તુ મળી નહીં. આ મોણે મને ફોન કર્યો છે અને એ મોણે મને બોલાયા અને અમે એને હંગાત લઈને આવ્યા છે. બરાબર? એના જોડે કોઈ પૈસા નહીં મળ્યા, મોબાઈલ હા, એના જોડે ઓના જોડે નહીં કે એના જોડે કશું મળ્યું નહીં. કશું વસ્તુ છે જ નહીં. હા અને આ મોણું એવું કેવું છે કે અહીંયા ભૂત છે અને ભૂતના કારણે આ બધું ભૂતે કર્યું છે એવું કેવું છે એમનું. આ મારા ભાઈને મેં ના પાડી હતી કેટલાય વખત કે આ ભૂતવાળો રસ્તો છે, અહીંયાથી નહીં નીકળવાનો તો એ દર વખત અહીંયાથી જ નીકળતો. તમે માનો છો કે અહીંયા ભૂત હતું એમ ને? હા તો દયા અભિજીત આ ભૂત છે પણ ભૂત બહુ મને એવું લાગે છે કે વિચિત્ર પ્રકારનું ભૂત છે. સર આ ભૂત નહીં લાગતું. હા કોક
ની ચાલાકી છે. ચાલાકી આ બધું શું છે કે ઓના જોડે પૈસા નહીં, એનો મોબાઈલ નહીં, એની પાકેટ નહીં, કોઈ વસ્તુ નહીં. એટલે મને એવું લાગે તો લૂંટવા માટે થઈ કોઈ ભૂત બની તો નહીં કોઈ બધું કરતું ને. આ બધું લૂંટવાનો પ્લાન નહીં મને એવું જ લાગે છે. આખો લૂંટવાનો પ્લાન લાગે છે. હા, અહીંયા કેટલા માણસો લૂંટે હોય છે? અહીંયા તો ખાસા બધા બે રહી જાય. તે બધા તો ઘણા માણસો હોય પણ ગાયબ થઈ ગયા કેટલાય માણસો. તારા ભાઈનો કોઈ દુશ્મન હતો એવો? ના, મારા ભાઈનો તો કોઈ દુશ્મન નહીં. મારો ભાઈ તો બહુ સીધો માણસ હતો. તો કદાચ દુશ્મન હોય. ના, અને તમારા જોડે છેલ્લે ફોનમાં વાત થઈ તો તમારા ભાઈબંધે કશું એવું કોઈ કીધું તો મને કોઈ શક પડે એવું કોઈ વાત કરી? ના એવું તો કોઈ કીધું નતું, ખાલી ભૂતનું કહેતો હતો કે મને બીક લાગે છે કે આ રસ્તા ભૂતિયા રસ્તા પર આવતો હતો એટલે ને. છેલ્લે ભૂતનો અવાજ આવે હા, ભૂતના જેવો અવાજ આવ્યો હતો અને પછી કોઈ અવાજ આવ્યો નહીં. તો હવે આપણે પહેલા તો આ ભૂતને જ પકડવું પડશે. આ ભૂતને પકડશે ને પછી ખબર પડશે કે શું છે ને શું નહીં, અને કોણ ભૂત છે અને કોણ આ બધું કરે છે. પહેલા તો આપણે એને જ પકડવો પડશે. હા સર. અને તમે બે હાલ જઈ શકો અને તમારા ભાઈની લાશ તમને આપી દઈશું. અમે હાલ મોકલાવીએ છીએ ચેક કરવા માટે અને પાછળથી તમને અંતિમ સંસ્કાર કરવા માટે આપી દઈશું અને તમે જઈ શકો. અને આ બેનો દયા આવી ગઈ. મોબાઈલ નંબર અને એડ્રેસ લઈ લો. તમારે ગમે ત્યાં જરૂર પડશે બોલાવશું. અને સારું કે તું આ લાશને લઈ જા. કોઈ જઈ શકે. હા, કોઈ જરૂર પડે તો કહેજો સર. હા, દયા આવી ગઈ. આપણે આ મોણને પકડવા માટે થઈ અને હવે આપણે સાદા ડ્રેસમાં કાકાને જવું પડશે. એટલે તમારા બે કોણ જશે? સર હું જાઉં. આ તો દયા તું જા. અને અમે મૂળ અભિજીત તારી પાછળ હશું. અને એ મૂળ જો કોણ છે કોણ ભૂત છે એ આવશે ને એ ટાઈમે આપણે બધા થઈ એને પકડી લઈએ. આવશે તો જરૂર આવશે તો હા, ખરી. આવશે જ. એ ટાઈમે જ આપણે જઈએ, રાતના ટાઈમે જ. એ ટાઈમે જ આવે બપોરના ટાઈમે. તો ચલો. કોણ છે તું? હવે હલતો નહીં. CID ચાલ. આ રજો એનો બીજો આ ભૂત. આ જ છે ભૂત. આ જ છે ભૂત. હે હટ. બહુ ભૂત બોલવાનો શોખ છે તારો? કેમાં બધું કરો છો ભૂત બની તમે? અમે લૂંટફાટ માટે કરતા હતા. લૂંટફાટ કેમ કરવી પડી તમારે? વાભળો સર. અમને બોલાયા. ચિંટુ તમે ઓળખો છો? આ ઓળખો છે? ચિંટુ ને પાસે હું પૈસા માંગુ તમને ખબર હે ને? ખબર છે. હા? ચિંટુ હું પાસે પૈસા માંગવા ગયો તો ચિંટુ મને પૈસા ના આપ્યા અને ધમકી આલે કે નહીં આલવા. ચિંટુ ઉડાડવાનો છે, મહિના ખતમ કોઈ નાખવાનો છે અને એવી જગ્યાએ મારવાનો છે કે કોઈ ભનકે ના થાય, કશું ના થાય અને એક્સિડન્ટ મોતે મારવાનો છે. એટલે કોઈ ખબર ના પડવી જોઈએ. ઓકે બોસ થઈ જાય. આના કોમ થઈ જવું જોઈએ. ઓકે બોસ થઈ જાય. ઓકે. ચેક કર. જીવે છે કે મરી ગયો? બાઈક તો ભાઈ ગયો એનું. આ તો મરી ગયો હે. મરી ગયો હે? ઓય. સાઈડમાં કરજે પહેલા તો. બળગાડ. આપણે બોસે કીધું તેમ થઈ ગયું આપણું કામ. આપણું કામ થઈ ગયું હે. માણસ તો મરી ગયો હે અને બાઈક એનું ભાઈ ગયું હે. હવે એના ઘરે કોઈ ભનક ના આવે એ રીતે મને મોકલાઈ દે ને ઘરે ઘરે એક જ વાત કહેવાની કે એક્સિડન્ટ થઈને મરી ગયો રોડ પર. બરોબર? હા, બરોબર. અને હવે એને ઘરે મોકલાઈ દઈએ. હા. અને આપણે બોસનું કામ એ થઈ ગયું છે. હા. તમારા બોસના કહેવાથી તમે એ મોણનું ખૂન કર્યું.
પણ તમે એવો લૂંટ કરતે બીજા એક માણસને પણ માર્યો છે. એ માણસને તમે કેમ માર્યો? સર એ માણસને અમારે મારવાનો ઈરાદો નતો, પણ અમે ભૂત બનીને બીવડાવતા હતા ને એટલે એ ભૂત જોઈ અને ગભરાઈ ગયો અને મરી ગયો. એટલે પછી અમે એને જંગલમાં નાખી દીધો. જંગલમાં નાખી પણ તમે ગુનો તો કર્યો ને, એ માણસ મરે તો ખરી ને, અને તમે બીવડાયા ભૂત બની તમારા બોસને કહેવાથી, અને તમારો બોસ ક્યાં મળશે? અમારો બસ હેડો હું તમને લઈ જાઉં. હા તો ચલો તમારા બોસ જોડે લઈ જાઓ. ચાલો. સર આ જ છે અમારો બોસ. પકડો દે, પેટી પકડો. તમે સાઈડમાં આવો. તારો ટકા ઉધર. આ જ છે તમારો બોસ, હા આ બધું કરાવવા વાળો. હા જ બોસ. આ જ છે તમારો બોસ ને? હા કોને બધું કર્યું ને? કેમ તારે બધું કરવું પડ્યું? થોડો સર. આપણા જગ્યા ઉપર આવી ગયો. પૈસા લાય મારા. પૈસા લો, શાંતિ થોડી રાખ. હા તો જલ્દી લે. ચલાઈ દે, પાર્ટી કરીએ. પાર્ટી મારા કોઈ કરવી નહીં. તું પૈસા લઈ ને તું પેલા. તો અમરી છે ને આટલી કરે તું. તો અમરી કરવાના મારા પૈસા છે. પૈસા લઈ. 5 વર્ષથી બકાવા ચાનું કરે પૈસા હાલતું નહીં. જો તમે પૈસા નહીં આપવા જા. પૈસા લાય તો હમ નહીં આવે. નહીં હાલવા જા. પૈસા લાય તું લ્યા. નહીં આપવા જા. હા નહીં પૈસા જા. ઓ સારી પૈસા નહીં હાલવા એમ. હા તો પૈસા હું સંભાળ્યો નહીં રહ્યું તારા. એ જોઈ લે તારા. તે એને તો પૈસા માટે મરાયો, પણ તમે લૂંટવાનું કેમ ચાલુ કરાવડાયું? એ આઈડિયા હોય નહીં હતી. હા સર અમે બોસ જોડે જઈ માણસને માર્યા પછી એટલે બોસે કીધું કે મારા પૈસા છે, માણસે મરી ગયો. એટલે અમે આઈડિયા આલી હતી કહું આપણે હવે ઈ માણસ મરી ગયો ને એ ભૂત બની અને લૂંટવાનો પેલું કરીએ. એટલે અમારી આઈડિયા આવી હતી. એને લૂંટવાનું કરીને જે તમારા પૈસા ગયા એ બધા પૈસા તમે આવી જ નીકળવાની કોશિશ કરી એમ ને? હા એટલે તમારો બોસ તો ગુનેગાર છે, એનાથી વધારે તો તમે બે ગુનેગાર છો. અને પેલો માણસ જે નિર્દોષ એ મરી ગયો તમારા લીધે, તમારી બીકને લીધે, અને ડરના લીધે ઘણા બધા માણસોને તકલીફ થઈ શકે. તમે લગીને વિચાર્યું નહીં, એટલે તમારે આખી જિંદગીમાં તો જેલમાં હરવું પડશે. ને હવે પ્લાન બનાવો છો બેઠા બેઠા. અને પબ્લિકને મારે એક જ કહેવું કે સેફ રહો અને સુરક્ષિત રહો. લઈ જાઓ અમને જેલમાં નાખી દો. હા.